presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ પણ શહેરની વખણાતી વાનગીઓ આપણને સૌને ખ્યાલ હોતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો જામનગરના ઘૂઘરા કે કચોરી વખણાય, કે પછી બરોડાનો ચેવડો વખણાય, કે પછી આપણે વાત કરીએ અમદાવાદના આપણે અલગ અલગ માણેક ચોકની અલગ અલગ વસ્તુઓની તો સરસ પાઇનેપલ સેન્ડવિચ કે ચોકલેટ સેન્ડવિચ વખણાય, સાથે ભાવનગરી ગાંઠિયા, અને જો સુરતની વાત કરીએ તો ખાવસા છે. બીજી એવી ઘણી રેસિપી છે સુરતની કે જે એવું થાય કે આ કેવી રીતે બનતી હશે. બિલકુલ, આજે એવી એક વખણાતી વાનગી સુરતની બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ધારાબા સોલંકી, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે સુરતી આલુ પૂરી અને ત્યાર પછી બનાવે છે બટાકા ભૂંગળા. તો કરીએ આજના શોની શરૂઆત. ધારાબા, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે જે એક સરસ મજાની સુરતી રેસિપી લઈને આવ્યા છો, પહેલાં તો ખાસ તમારા વિશે અને આજની બંને રેસિપી વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. મારું નામ ધારાબા સોલંકી છે. મને કુકિંગનો બહુ જ શોખ છે અને મારું આખું પરિવાર કુકિંગના બિઝનેસ સાથે જોડાયેલ છે. હું આજે તમારા માટે બે રેસીપી લઈને આવી છું. એક છે સુરતની ફેમસ અને એક છે ભાવનગરની ફેમસ. એક સુરતની ફેમસમાં આપણે સુરતી આલુ પૂરી બનાવીશું અને ભાવનગરની ફેમસમાં બટાકા ભૂંગળા બનાવશું. જે બટાકા બનાવશું એ આપણે પાઉં છે, ભૂંગળા છે અને ગાંઠિયા જોડે બી લઈ શકીએ છીએ. ઓકે, ખૂબ સરસ. બંને સિટીની સ્પેશિયલ રેસિપી આજે બનાવવાના છીએ. તો પહેલી રેસિપીથી શરૂઆત કરીએ. એ છે આપણી આલુપૂરી, સુરતી આલુપૂરી. ઓકે, ચાલો. એમાં સુરતી આલુપૂરીમાં આપણે સૌપ્રથમ પહેલા આપણે જે એક બેઝ બનાવવાનો હોય છે, પૂરીનો છે, પૂરી બનાવવાની હોય છે, એક રગડો હોય છે, એક ચટણી હોય છે અને એની માથે સુરતી સ્પેશિયલ સેવ આવે છે. પણ આપણે સૌપ્રથમ આપણે રગડો બનાવી લઈશું. ઓકે, એની માટે આપણે પહેલા થોડું ઓઇલ લઈ લઈએ. ધારાબેન, ઓઇલ જે આપણે વાપરીએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી જે છે ફ્રેશ રહેશે. અને સાથે વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણે અહીંયા થોડું આગળ પડતું રાખીએ છીએ તેલ. કેટલું રાખીશું? એટલું માપે રાખશું, બહુ આગળ પડતું ને. આમાં નોર્મલી ઓઇલની જરૂર છે કે જે આપણે ચટણી કે છે સાતળી શકીએ એટલા માટે. ઓકે, એમાં સૌપ્રથમ આપણે થોડું તેલ આપણું ગરમ થઈ ગયેલું છે, એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ છે એ પેસ્ટ નાખીશું. ઓકે, આ કેટલી એમાં ચમચી? આદુ મરચાં અને લસણ છે એ સેમ ક્વોન્ટિટીમાં અને આદુ છે એ થોડી નોર્મલ ક્વોન્ટિટીમાં લેવાનું છે. આપણે એને આપણે સાતળી લેશું. આપણે સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે વટાણા એડ કરીશું. ઓકે, એ બોઇલ કરી લીધેલા છે પહેલે. ઓકે, ઓકે. આપણે અહીંયા કઠોળના વટાણા વાપરીએ છીએ. અને વ્હાઈટ વટાણામાં થોડોક વધારે ટેસ્ટ સારો આવે છે ગ્રીન કરતા. ઓકે, તો શું અહીંયા આપણે જે ગ્રીન વટાણા છે ઉપયોગમાં લઈ શકીએ કે ના લઈ શકીએ? ના, લઈ શકીએ, એવું કોઈ ઇશ્યુ નથી, પણ ટેસ્ટ વ્હાઈટમાં બેટર આવે છે પહેલા ગ્રીન કરતા. ઓકે, થોડી ફ્લેમ આપણે વધારી દઈશું. તેમાં આપણે હળદર છે ને ધાણા જીરું છે એ બંને સેમ ક્વોન્ટિટીમાં યુઝ કરવાનું છે. ઓકે,
ટેસ્ટ અનુસાર આપણે નમક એડ કરી દઈએ. બરાબર. વાહ, આમાં આપણે મરચાનો પાવડર ઉપયોગમાં લઈએ કે ના નહીં, આપણે ગ્રીન મરચાનો યુઝ કર્યો છે ને એટલે મરચાનો પાવડર યુઝ માટે નહીં લઈએ આપણે. ઓકે, બરાબર. આપણે સુરતી સ્પેશિયલ મસાલો છે અને આ એક અમારી અલગ રેસીપી છે અચ્છા. મસાલાની. હા, ઓકે, એમાં શું શું ભળે છે સાથે? નોર્મલી તજ છે, લવિંગ છે, બાદિયા છે, એ હોય છે તેમાં. ઓકે, જેને ડ્રાય રોસ્ટ કરી હા. અને પછી એને ભૂકો કરે છે એનો. એક સરસ સુગંધ અલગ જ આવી રહી છે. આપણે એમાં છે ને હવે આલુ એડ કરી દઈશું. ઓકે, આ આપણે કાચા જ આલુ લઈએ છીએ, બાફતા નથી આને. બાફીએ છીએ ને તો તેના સ્ટફ માટે એનું પ્રોપર કટિંગ નહીં થતું અને તે પ્રોપર અને આની આપણે એ રીતે કરી શકીએ છીએ. ઓકે, બરાબર. અને એટલે ઝીણા સમારીએ જેથી જલ્દી એ હા. ચડી જાય. ઓકે, તો અહીંયા વટાણા અને બટાકાનું પ્રમાણ એક સરખું રાખીશું? નહીં, વટાણા થોડા ઓછા લેવાના. 2 Okay. વાટકી આલુ છે તો 1 વાટકી વટાણા લેવાના. બરાબર. વાહ, આપણે પાણી એડ કરીશું. ઓકે. વાહ, ખૂબ સરસ. સુગંધ અને કલર બંને ખૂબ સરસ આવી રહ્યો છે ધારાભાઈ. ઢાંકી દઈએ ત્યાં સુધી થોડું એ સ્ટીમ એને બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે કોકમની ચટણી અને એનું બેઝની પૂરી બનાવી લઈએ. ઓકે. આ કોકમ છે તેને આપણે પીસી લઈએ. ઓકે. જો આપણી પાસે અવેલેબલ ના હોય ગ્રીન કોકમ છે તો આપણે પેલા સૂકા કોકમ મળે છે એને આપણે 12 કે 18 કલાક ગરમ પાણીમાં પલાળીને પણ લઈ શકીએ છીએ. ઓકે, આ લીલા કોકમ છે? હા, લીલા કોકમ છે. ઓકે. આ કોકમની ચટણી છે પ્રોપર થઈ ગયેલી છે મેલ્ટ, એને આપણે આમાં કાઢી લઈએ. અને આ થોડી હાર્ડ પીસાયેલી છે એટલે એમાં થોડું પાણી એડ કરીને એને સોફ્ટ કરી દઈએ જેથી કરીને આપણને સ્ટફિંગમાં વાંધો ના આવે. અને આમાં આપણે કોઈ જ મીઠું કે નહીં, કશું જ નહીં. ફક્ત મીઠું, કોકમ, હા. લીલું કોકમ અને પાણી એડ હા. કરીને ચટણી કરીએ છીએ. હા. બરાબર. અને આપણે કોકમમાં જે અંદર બી આવે છે, અંદરનું એનું પેલું રીતનું આવે છે બીજ છે એ કાઢી લેવાનું છે. હા. ખાલી એનું પલ્પ જ રહેવું. પલ્પ જ લેવાનું. ઓકે. સ્ટફિંગ બને છે ને ત્યારે આપણે ચટણી બનાવી લીધી છે, હવે સાથે પૂરી પણ બનાવી લઈએ સાથે. ઓકે. પૂડી માટે આપણે અહીંયા મેંદાનો લોટ લઈએ હા, છીએ. મેંદો છે, મીઠું છે અને મોણ માટે થોડું ઓઇલ નાખેલું છે. ઓકે. અને પૂડી વણવા માટે તમારે કોઈ જ પાટલાની જરૂર નહીં પડે. હા. તમે આ સ્લેબ પર જ કરી શકો છો હા. કારણ કે આપણી આ વર્મોરાની સ્લેબ છે એટલે આ સ્ક્રેચ પ્રૂફ પણ છે. આના ઉપર કંઈ કટિંગ કરીએ તો ડાઘા પણ નહીં પડે અને સાથે એન્ટીબેક્ટેરિયલ છે એટલે ડાયરેક્ટ ફૂડનો તમે ઉપયોગ કરીને આને બનાવી શકો છો. અને આપણે પરોઠા છે, રોટલી છે, પૂરી છે એ રીતે લોટ બાંધવાનો છે આનો. ઓકે. આને છે ને થોડું થોડું વચ્ચે આપણે કોરો મેંદાનો લોટ છે અને નાખીને ફોલ્ડ કરવાનું છે આપણે 3 થી 4 વાર. અચ્છા, જેથી બે વાર- પડ બને એટલા માટે? હા. ઓકે. બે પડ કર્યા છે, હવે પાછા આપણે 2 પડ કરી લઈએ આના.
ટોટલ 3 થી 4 વખત હા, આપણે 3 પડ થી કરીએ 4 છીએ. વખત. ઓકે. અચ્છા, આ પૂડીને આપણે આટલી મોટી વણીએ છીએ. હા. ઓકે. આમાં આપણે નાની નાની વાટકી છે, કોઈ એવી પ્યાલી છે, એનાથી કટ કરી આપશું કે ઓકે. આમાંથી જાજી બધી પૂરી બની ઓકે. છે. અને પોસિબલ હોય ત્યાં લગી નાની પૂરી લેવાની. ઓકે. આપણે હવે જે લેન્થમાં શીટ જોઈએ છે, લેન્થમાં શીટ રેડી થઈ ગઈ છે. એને હવે આપણે બંને બાજુ થોડો લોટ નાખી દઈશું કે જેથી કરીને આપણે કટિંગ કરીએ તો ચોંટી ના જાય. ઓકે. બરાબર, આ રીતે એનું કટિંગ કરી લઈએ છીએ. આપણે પૂરી કટિંગ કરીને તળવા માટે રાખી દીધી છે. અને આ પૂરીને આપણે રેડ નથી થવા દેવાની, વ્હાઈટ જ કાઢી લેવાની છે. અચ્છા. હા, આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડમાં ને કાચી પૂરી પણ એડવાન્સમાં રેડી કરેલી પણ ત્યાં મળે છે, એ રીતે પણ થાય છે. પણ આપણે લાઈવ બનાવી છે. ઓકે. ઓકે, આને આપણે કાચી પાકી જ તળીએ હા, છીએ. કાચી પાકી જ તળવાની છે. ઓકે. તો પૂરી પણ રેડી અને હવે આપણી આલુ પૂરીની સબ્જી જે છે, હા, સ્ટફિંગ એ પણ પણ રેડી ready છે. તો હવે જલ્દીથી જલ્દી એને સર્વ કરી દઈએ. હા, આપણે પૂરી બનાવી લીધી છે ને આપણો રગડો પણ બેઝ રેડી થઈ ગયેલો છે. હવે પૂરી આપણે એને છે ને થોડી પ્રેસ કરવાની છે આવી રીતે. તો શું આપણે સ્ટફિંગ આપણું પ્રોપર રીતે સેટ થઈ જાય એમાં. ઓકે. એમાં આપણે હવે આ રગડો કરી આપશું સેટ. બરાબર. તો આ રગડાપુરી એક એવી રગડાપુરી છે કે જેમાં આપણે મરચાના પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરતા. હા. ઓકે. આપણે તેમાં આમાં કોઈ આપણને થોડું વધારે તીખું ખાવાની ઈચ્છા હોય તો તીખી ચટણી, કોથમીર, મરચાં, સિંગદાણા, પૌવા એવું એડ કરીને આપણે આની ચટણી પણ તીખી આમાં સાથે એડ કરી શકીએ છીએ. આપણે આ ગ્રીન કોકમની ચટણી છે એ આપણે કરી આપીએ. અને થોડી ક્વોન્ટિટી સરખી વ્યવસ્થિત રીતે એડ કરવાની. તો શું પેલું ખાટો ટેસ્ટ આવશે ને તો વધારે મજા આવશે. આમાં જે પણ ભાવતી હોય આપણને એ ચટણી ઉપયોગમાં લઈ શકીએ. ના, ખજૂર આમલી છે, સ્વીટ નહીં. અચ્છા, સ્વીટ ના લઈ શકીએ. ના, સ્વીટ નહીં. ઓકે. હવે આપણે કાંદા એડ કરીશું. ઓકે. કાંદામાં બી આપણે ચોપ થાય તે ટેસ્ટ ચેન્જ થતો હોય છે, તો આપણે વધારે સ્લાઇસ લેશું તો બેટર રહેશે ટેસ્ટમાં. આ સેવ છે એ આપણે સુરતી સ્પેશિયલ છે. આમાં આપણે નાયલોન સેવ કે યુઝ ના કરી શકીએ. હા, નાયલોન સેવ યુઝ કરી શકીએ. અચ્છા. પછી આપણે ખાવસાવાળી પેલી પાપડી આવે છે, પાપડી સેવ જોડે પણ મિક્સ યુઝ કરી શકાય. બરાબર. બેઝિકલી તો આ સુરતી આલુપુરીમાં સેવ એડ થતી જ નથી, પણ આ કાઠિયાવાડી લોકોએ કરી દીધી છે. હા. એમને કોઈ પણ વસ્તુ સેવ વગર ભાવતી જ નથી. સુરતી આલુ પૂરી બનાવવા માટેની સામગ્રી: 2 નંગ સમારેલા બટાકા, 2 કપ કઠોળના વટાણા, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 કપ મેંદાનો બાંધેલો લોટ, 1 કપ લીલું કોકમ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન
તજ, લવિંગ અને તમાલપત્રનો મસાલો, ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આપણી આ સુરતી સ્પેશિયલ આલુપૂરી રેડી છે. વાહ, સુરતી સ્પેશિયલ આલુપૂરી બનીને તૈયાર છે અને આવી જ આલુપૂરી હવે તમે ઘરે પણ તૈયાર કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ભૂંગળા બટાકા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. આજે મારી સાથે છે ધારાબા સોલંકી કે જેમણે શરૂઆતમાં આપણને સુરતી સરસ મજાના એવા સ્પેશિયલ ત્યાંના વખણાતા આલુપૂરી ખવડાવ્યા અને હવે આપણને એ જ શીખવાડી રહ્યા છે એક ભાવનગરી રેસિપી ભૂંગળા બટાકા. એ કેવી રીતે બનાવશું જરા શેર કરી દો. ઠીક છે. આપણે બટેકા છે એને બાફી લીધેલા છે, પહેલાં જ તે બાફી રાખેલા છે. હવે તેને આપણે વઘાર કરીશું બટેકાનો. ઓકે. થોડું ઓઇલ લઈશું. ઓઇલ આપણે જે લઈએ છીએ આ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. આમાં થોડું આપણે ઓઇલ વધારે લેશું સબ્જી કરતાં નોર્મલ. ઓકે. ગરમ થઈ ગયું છે, થોડું આપણે જીરું એડ કરીશું. ઓકે. આદુ મરચાંની પેસ્ટ છે ઓનલી. આપણે ગરમ મસાલો છે, કોઈ પંજાબી મસાલો, મેગી મસાલો, કોઈ પણ ગરમ મસાલો આપણે લઈ શકીએ છીએ. ઓકે. સિંગ ને ટોસ્ટનો ભૂંકો છે. અચ્છા, જેનાથી ક્રિસ્પી થાય એટલા માટે. હા, અને થોડી ગ્રેવી વાળા થાય એટલા માટે. કેમ કે આ અમારી ભાવનગરી રેસીપી છે. અમે લોકો આને ગાંઠિયા જોડે બી ખાઈએ છીએ અને પાઉં જોડે બી ખાઈએ છીએ અને બટેકા જોડે બી ખાઈએ છીએ. ઓકે. ધાણા જીરું છે, લાલ મિર્ચ પાવડર છે અને થોડી હળદર. અને આપણે ટેસ્ટ અનુસાર નમક. વાહ, સરસ. એક મસાલા ભળે એટલે અલગ જ અરોમા, અલગ જ સુગંધ આવતી હોય છે. થોડું પાણી એડ કરી દઈએ. કોઈ પણ મસાલા જ્યારે આપણે વઘાર કરીએ પહેલા ત્યારે જો થોડું પાણી ઉમેરીએ આપણે તો એ દાજવાની કે બળવાની શક્યતા ઓછી રહે. બટેકા એડ કરી દઈએ. હવે બોઇલ કરેલા છે પહેલેથી જ. અહીંયા આપણે બટાકાની સાઈઝ નાની લઈશું. હા, જેથી બરાબર. અને બાફવામાં બી થોડું નમક એડ કરવાનું. ઓકે. હા, જેથી અંદર સુધી એ બટાકાની પ્રકૃતિ આમ મીઠી હોય, એનો સ્વાદ નેચરલી મીઠો હોય,
એટલે થોડો આપણે ક્રન્ચી અને થોડો ટેસ્ટી કરવા માટે મીઠું એડ કરીએ. નોર્મલી છે બટેટા કોઈ વાર આપણે ગળ્યા બી આવી જાય છે તો આપણે થોડો આમચૂર પાવડર પણ એડ કરી શકીએ છીએ. ઓકે, વાહ, બટાકા અને ભૂંગળા બસ આવી રીતે બટાકા તૈયાર છે. થોડી વાર ઢાંકી દઈએ અને આપણે થોડું 5 મિનિટ સુધી કૂક કરી લઈએ. ત્યાં સુધી આપણે આની સાથે ખાવા માટે આજે ભૂંગળા તળી લઈએ. ઓકે, તેલ ગરમ થઈ ગયેલું છે, આપણે ભૂંગળા લઈ લઈએ. નોર્મલી આ ભૂંગળામાં નાની મોટી અલગ અલગ જાતની સાઇઝ મળતી હોય છે, પણ બટેકા સાથે ખાવા માટે આપણે પોસિબલ હોય ત્યાં સુધી નાની સાઇઝના ચૂઝ કરીએ તો ખાવામાં વધારે મજા આવશે. પેલા શું આપણે બટેટામાં એડ કરીએ તો તૂટી જવાની ને એની મોટા ભૂંગળામાં રહે છે, નાના ભૂંગળામાં તમારે એવો ઇશ્યુ નહીં આવે. ઓકે. અને જનરલી યેલો જ ભૂંગળા ખવાતા હોય યલો છે. જ તે, હા. આપણે જ્યારે જમણવા પેલા રમકડા ટાઈપના મળે એ આપણે નથી કલરફુલ અહીંયા નહીં. હા, લેતા. ઓકે, વાહ. તો હવે ભૂંગળા પણ બનીને તૈયાર થઈ ગયા છે આપણા, અને સબ્જી પણ બાજુમાં બને છે. ત્યાં સુધી તમને અમુક સવાલો હું પૂછું. હા, પૂછી શકો. આજે તમે પહેલી વખત આ પ્રકારની કોઈ શોમાં તમે આવ્યા છો, અને જ્યારે તમે અહીંયા શોમાં આવ્યા તમને કેવું લાગે છે કિચન બહુ સારું લાગ્યું. કોઈ દિવસ આવું ટ્રાય નહીં કરેલું, પણ કોન્ફિડન્સ મળ્યો ફર્સ્ટ ટાઈમ કરીને. વાહ, ખૂબ સરસ. અને જે લોકો તમારા જેવી રસોઈ, જે લોકોને રસોઈનો શોખ છે, એમને તમે શું કહેશો એક વખત કેમેરામાં? કોઈ દિવસ ટ્રાય ના કર્યું હોય તો કરાય, આપણને કોન્ફિડન્સ મળે છે નવી વાતથી, એમ કે આપણે કરી શકીએ છીએ. મેં કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ નથી બનાવેલી ને ડાયરેક્ટ મેં આટલો મોટો કેમેરો ફેસ કર્યો છે. વાહ, ખૂબ સરસ. બહુ જ મોટી વાત કરી છે તમે. અને જે પણ મારું તો કહેવું એવું છે કે જે પણ તમે ઘરમાં કોઈ સરસ વાનગી બનાવતા હો તો એને થોડીક સરસ મજાની આપણી ભાષામાં જો આપણે કહીએ તો થોડી સજાવી ધજાવી, કોથમરી ભભરાવી, મસાલા વધારે એડ કરી અને તમે અહીંયા કિચન મેજિકમાં એને પ્રેઝન્ટ કરી શકો છો. ભૂંગળા બટાકા બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ ભૂંગળા, 5 થી 7 નંગ બાફેલા નાના બટાકા, 1 ટેબલસ્પૂન તલ, 1 નંગ ટોસ્ટ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આપણા ફેમસ ભાવનગરી બટેકા ભૂંગળા રેડી છે. વાહ, ભૂંગળા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ જ સરસ રીતે, બહુ જ ઇઝીલી તમે એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ભૂંગળા બટાકા ઘરે જ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ ધારાબેન. આ બંને રેસિપી, એક તો સુરતની અને એક ભાવનગરની, અમારા વ્યુઅર્સ સુધી તમે પહોંચાડી એના માટે. અને કિચન મેજિકની ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ કે હજુ તમે નવી નવી રેસિપીઝ તમે ખુદ ઘરે ટ્રાય કરો, અહીંયા સુધી પહોંચાડો અને લોકોને પણ ખવડાવો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai.
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.